નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસ છે કે જે બેકાબુ બન્યું છે. ચાંદીપુરા વાયરસે અત્યારે માથું ઉચક્યું છે. મહત્વની વાત એ છે કે એક પછી એક જે કેસ સામે આવી રહ્યા છે, પરંતુ ચિંતાની વાત એ છે કે મૃત્યુ થઈ રહ્યા છે, જેના પગલે અત્યારે હાલ આરોગ્ય વિભાગ છે કે જે સતર્ક બન્યું છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 71 શંકાસ્પદ કેસ છે કે જે નોંધાયા છે. સૌથી વધારે પંચમહાલની અંદર આ કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસના સૌથી વધુ પંચમહાલમાં 11 કેસ નોંધાયા છે. જે માટીના લીપડવાળા ઘરો છે અને તેવા ઘરોની અંદર જે વચ્ચેની તિરાડો હોય છે, ત્યાં પણ આ સેન્ડફ્લાય માખી છે તે મળી આવી હતી. કેટલી જગ્યાએ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખેડા, જામનગર અને ગાંધીનગરમાં પણ આ 5 કેસ નોંધાયા છે. 14 વર્ષથી નીચેના બાળકો જેટલા પણ છે તેની અંદર આ રોગ થાય છે અને અત્યારે હાલ ચાંદીપુરા વાયરસ બેકાબુ બન્યો છે.